સાથે જોડાવા છે ભારતીય જનતા પાર્ટીના તેજસભાઈ આપણી સાથે. તેજસભાઈ, શું કહેશો આવતીકાલનો અત્યારે જે માહોલ જે છે નરેન્દ્રભાઈ મોદી માટે જે તૈયારી ચાલી રહ્યા છે, આપ શું કહેશો? વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર વડોદરાની પોતાની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય, વડોદરાની સંસ્કારી નગરીના નગરજનો પ્રી ઇવેન્ટના ભાગરૂપે એટલે કે રિહર્સલમાં આપણે જોઈ રહ્યા છે કેટલી મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. એ જોવા માટે ઉત્સુકતાપૂર્વક તેઓ આવી રહ્યા છે. આપણે જોઈએ કે આજે જો આટલો ઉત્સાહ હોય, આજે આટલી મોટી સંખ્યા હોય, તો જ્યારે આવતીકાલે તેઓ પધારવાના છે સરદાર ધામનું લોકાર્પણ કરીને ગધા સર્કલથી હરણી એરપોર્ટ સર્કલ તેઓ જ્યારે રોડ શો કરવાના છે, ત્યારે આ વડોદરાના નગરજનો જ્યારે નરેન્દ્રભાઈ પોતાની કર્મભૂમિ પર પોતાના વાલા નરેન્દ્રભાઈ જ્યારે વડોદરામાં પધારી રહ્યા હોય ત્યારે તેમનું સત્કાર કરવા, સન્માન કરવા, અભિવાદન કરવા અને પશ્ચિમ બંગાળની 79 વર્ષથી ભવ્ય પ્રચંડ જ્યારે જીત મેળવ્યો હોય એમને અભિવાદન કરવા વડોદરાના નગરજનો ખનગની રહ્યા છે, આવકારવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલની રાહ બધા કાગડોરે જોઈ રહ્યા હોય એવું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર તેજસભાઈ.